ચાલો આજે એક એવી સમસ્યા વિશે વાત કરીએ જે લગભગ દરેકને ક્યારેક તો પરેશાન કરે જ છે, વળેલા ખભા. પણ સારી વાત એ છે કે એનો ઉપાય બહુ જ સરળ છે. તો ચાલો જોઈએ કે આધુનિક જીવનની આ દેણને આપણે કેવી રીતે સુધારી શકીએ. આ પોઝિશન કંઈક જાણીતી લાગે છે ખરું ને? ફોન જોતી વખતે કે લેપટોપ પર કામ કરતી વખતે ખભા આગળ આવી જાય, પીઠ ગોળ વળી જાય અને માથું આગળ ઝૂકી જાય. જાણે અજાણે આ આપણા બધાની એક આદત બની ગઈ છે. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આ બધું શરૂ ક્યાંથી થાય છે. આપણી આજની જીવનશૈલી જ આ સમસ્યાનું મૂળ કારણ કેવી રીતે બની ગઈ છે. જરા વિચારો, આપણું ડેસ્ક, આપણો ફોન, અરે આપણી કાર પણ. આ બધી વસ્તુઓ જાણે અજાણે આપણા શરીરને ખોટી રીતે ઝૂકવા માટે ટ્રેન કરી રહી છે. ઓફિસમાં કલાકો સુધી એક જ જગ્યાએ બેસવું કે પછી સતત ફોનમાં જોયા કરવું, આ બધું જ આપણા પોશ્ચરને બગાડી રહ્યું છે. પણ જ્યારે આપણે આમ ઝૂકીએ છીએ ત્યારે શરીરની અંદર ખરેખર શું થાય છે? ચાલો હવે એની પાછળનું વિજ્ઞાન સમજીએ. આ બહુ જ રસપ્રદ છે. તો આ જે વળેલા ખભાની સમસ્યા છે એને ટેકનિકલી અપર બોડી સ્લોચિંગ કહેવાય છે. સાદી ભાષામાં કહીએ તો ખભા આગળ આવી જાય, પીઠ ગોળ થઈ જાય અને માથું આગળની તરફ ઝૂકી જાય. ડોક્ટરો આને થોરાસિક કાઇફોસિસ પણ કહે છે. આને એકદમ સરળ રીતે સમજીએ તો આ આપણા શરીરના બે સ્નાયુ જૂથો વચ્ચેની ખેંચતાણ જેવું છે. એક બાજુ છાતીના સ્નાયુઓ છે જે ટૂંકા અને એકદમ ટાઈટ થઈ જાય છે અને ખભાને બળજબરીથી આગળ ખેંચે છે, તો બીજી બાજુ પીઠના સ્નાયુઓ છે જે નબળા પડી જાય છે અને ખભાને પાછા પોતાની જગ્યાએ ખેંચી શકતા નથી. અને આ અસંતુલનના કારણો એ તો આપણી રોજિંદી જિંદગીમાં જ છુપાયેલા છે. કલાકો સુધી ડેસ્ક પર બેસી રહેવું, ફોન વાપરતી વખતે ગરદન ઝુકાવી, જેને હવે ટેક્સ્ટનેક જેવું નામ પણ મળી ગયું છે, પીઠના સ્નાયુઓની કસરત ન કરવી અને સૌથી મોટું કારણ આપણને ખબર જ નથી હોતી કે આપણે ખોટી રીતે બેઠા છીએ. સારો, તો કોઈને એમ થાય કે થોડું ઝૂકીને બેસવાથી શું ફરક પડે? પણ વાત દેખાવ કરતાં ઘણી ગંભીર છે. ચાલો જોઈએ કે આ ખરાબ પોસ્ચરના જોખમો શું છે. જુઓ, લાંબા ગાળે આનાથી ગરદન, ખભા અને પીઠમાં કાયમી દુખાવો રહી શકે છે. છાતી દબાયેલી રહેવાથી આપણે પૂરો શ્વાસ પણ નથી લઈ શકતા, જેનાથી ફેફસાની ક્ષમતા ઘટે છે. અને હા, ગરદનના સ્નાયુઓના તણાવથી વારંવાર માથું પણ દુખે છે. આ બધું આપણા કોન્ફિડન્સ પર પણ સીધી અસર કરે છે. પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે હવે આપણે વાત કરીશું એના ઉપાય વિશે. એક એવી સિમ્પલ અને અસરકારક દિનચર્યા જે આ બધી સમસ્યાઓનું સમાધાન લાવી શકે છે. ચાલો પહેલી કસરતથી શરૂ કરીએ. આ છાતીના જકડાઈ ગયેલા સ્નાયુઓ માટે છે. બસ સીધા ઊભા રહો અને પીઠ પાછળ હાથની આંગળીઓ ભેગી કરો. હવે ધીમે ધીમે હાથને પાછળ ખેંચો અને છાતીને આગળની તરફ લાવો. આ સ્ટ્રેચને 20થી 30 સેકન્ડ સુધી અનુભવો. આવું 2-3 વાર કરવાનું છે. હવે વારો છે પીઠના નબળા સ્નાયુઓને મજબૂત કરવાનો. સીધા બેસો કે ઊભા રહો. હવે કલ્પના કરો કે તમારી પીઠના 2 પાંખિયા વચ્ચે એક પેન્સિલ છે અને તમારે એને પકડવાની છે. બસ બંને પાંખિયાને એકબીજાની નજીક લાવો. 5-10 સેકન્ડ આમ જ રહો અને આને 10-15 વાર રિપીટ કરો. આગળ છે વોલ એન્જલ્સ. આ કસરત ખભા માટે બહુ જ ફાયદાકારક છે. દિવાલને અડીને ઊભા રહી જાઓ. માથું, પીઠ અને કમર દિવાલને અડેલા હોવા જોઈએ. હવે હાથને અંગ્રેજી ડબલ્યુના શેપમાં દિવાલ પર રાખો અને ધીરે ધીરે એને ઉપર સરકાવીને વાય શેપ બનાવો અને પછી પાછા નીચે લાવો. બસ આટલું જ. 10-12 વાર કરો. હવે જે ફોરવર્ડ હેડ પોસ્ચર એટલે કે આગળ નીકળેલા માથાની સમસ્યા છે એના માટે આ કસરત બેસ્ટ છે. સામે સીધું જુઓ. હવે માથું નીચે ઝુકાવ્યા વગર દાઢીને ગરદન તરફ પાછળ ખેંચો, જાણે ડબલ ચિન બનાવતા હોઈએ એમ. 5 સેકન્ડ હોલ્ડ કરો. આને પણ 10-15 વાર કરી શકાય. અને આપણી છેલ્લી કસરત જે પીઠના ઉપરના ભાગની જકડતા દૂર કરશે. આના માટે ફોમ રોલરની જરૂર પડશે. રોલરને પીઠ નીચે રાખીને સૂઈ જાઓ અને ધીમે ધીમે પીઠને પાછળની તરફ વાળો. આનાથી કરોડરજ્જુમાં સરસ મજાનું ખેંચાણ આવશે. આ મૂવમેન્ટ 10 વાર કરવાની છે. સરસ. તો આ હતી આપણી કસરતો. પણ વાત અહીં પૂરી નથી થતી, કારણ કે કસરત જેટલી જ જરૂરી છે આપણી રોજિંદી આદતોમાં સુધારો કરવો. આખા દિવસ દરમિયાન પોસ્ચરને સારું રાખવા માટે આ નાની નાની વાતોનું ધ્યાન રાખીએ. જેમ કે કમ્પ્યુટર કે ફોનની સ્ક્રીન આંખની સામે જ હોય. દર અડધા કલાકે ઊભા થઈને થોડું ચાલી લેવાનું. જે ખુરશી પર બેસીએ એમાં કમરને સારો ટેકો મળવો જોઈએ. અરે, પાણી પીતી વખતે પણ આપણે કેમ બેઠા છીએ એનું ધ્યાન રાખીએ તો ઘણો ફરક પડે છે.
તો સવાલ એ છે કે આ રૂટીન કેટલી વાર કરવું? જો હમણાં જ શરૂઆત કરી રહ્યા હો તો અઠવાડિયામાં 3-4 વાર પણ ઘણું છે, પણ જે લોકોનું કામ મોટાભાગે બેઠાડું છે એમના માટે તો દરરોજ કરવું શ્રેષ્ઠ રહેશે. અને સૌથી સારી વાત શું છે ખબર છે? જો આ બધું નિયમિત રીતે કરવામાં આવે તો માત્ર 2 થી 3 અઠવાડિયામાં જ પોસ્ચરમાં નોંધપાત્ર ફરક દેખાવા લાગશે. ખરેખર. તો અંતમાં બસ એટલું જ કહેવાનું કે આપણે જેટલા સીધા ઊભા રહીશું તેટલા જ સ્વસ્થ અને આત્મવિશ્વાસુ દેખાઈશું. સારું પોસ્ચર એ માત્ર સારી તબિયતની નિશાની નથી, એ આપણા આત્મવિશ્વાસનું પણ પ્રતીક છે. તો ચાલો આજથી જ શરૂઆત કરીએ.